આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કર્પૂર સુરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય અમૃત સુરીશ્વરજી મહારાજાના ચરિત્રમાં છીએ. અંબાલાલભાઈ. શ્રાવકપણામાં વૈરાગ્ય કેવો હોવો જોઈએ એનો આદર્શ. અંબાલાલભાઈ. આપણા દ્વારા એક પાપ થયું હોય તો એ પાપનો ડંખ કેવો હોવો જોઈએ, કેવો ગજબ હોવો જોઈએ એનો આદર્શ. અંબાલાલભાઈ. એક પાપ થઈ ગયા પછીથી ફરીવાર એ પાપ ન થાય એ માટે સમૂળગો આખો ને આખો સંસાર સાફ કરી નાખવો પડે તો કરી નાખવાનો, પણ બીજી વાર એ પાપ થાય એવી શક્યતા નહીં ઊભી રાખવાની. આવો પ્રચંડ વૈરાગ્ય ધરાવનાર આદર્શ. પાણી પીવાની અંદરમાં કીડીઓ આવી ગઈ અને એ કીડીઓ મારા દ્વારા મૃત્યુને શરણ થઈ. આવો હિંસક સંસાર મને ન જોઈએ. અને એ પછીથી એલિવેટ થયેલું જીવન, એક સંશુદ્ધ યોગ કેટલા બધા યોગોને ખેંચી લાવે છે એનું આ જીવંત દ્રષ્ટાંત. પૌષધ કર્યા 4 મહિના સુધી, અને 4 મહિનાના પૌષધ પછી હવે એ ફરીથી સંસારમાં પગ જ નથી મૂકવો આવી વિનંતી સાહેબને કરી. સાહેબે કેટલાક દિવસો માંગ્યા, આનાકાની કરી, પરંતુ એમની દ્રઢતા એ એટલી અપાર હતી કે સાહેબ તો ઠીક, એ સમયે મહેસાણા પાઠશાળાના કેટલાક વિદ્યાર્થીઓ અને મહેસાણા સંઘના કેટલાક શ્રેષ્ઠીઓ અચંબિત થઈ ગયા કે આ કેવો વૈરાગ્ય, અવિરતી કેવી ખૂંચે શ્રાવકને, એનું આ પરમ દ્રષ્ટાંત. આપણને ઘણીવાર છે ને આ શબ્દો સાંભળ્યા છે પણ બહુ સમજાતા નથી, કારણ કે અનુભવમાં નથી આવતું કે આ 4થું ગુણ સ્થાનક, 5મું ગુણ સ્થાનક દેશવીરતીધર શ્રાવક, 4થું ગુણ સ્થાનક, આ બધા ગુણ સ્થાનકોના નામો સાંભળ્યા હોય તો આપણને એવું લાગે કે શું હશે ભગવાન જાણે. હવે 4થા અને 5મા એમાં શું ફરક શું પડે, લ્યો વ્રત લઈ લીધા, થઈ ગયા 5મામાં આવી ગયા. પણ આ બધા ગુણ સ્થાનકો એ અંદરમાં જ્યારે ગુણ પ્રગટે છે ને ત્યારે એ ગુણો કેવા ઉજાગર થાય અને એ જીવન કેવું હોય એ જ્યારે જોઈએ ત્યારે ખરેખર આપણને એવું લાગે કે યાર આપણું જીવન આમાંનું અંશ માત્ર પણ આપણા જીવનમાં નથી. આપણે કદાચ બાહ્યથી વ્રતો લીધા છે, બાહ્ય પુરુષાર્થ છે, ચોક્કસ છે, પણ એ બાહ્ય પુરુષાર્થ એ ક્યાંય પણ આંતરિક પુરુષાર્થ સુધી એવો જ્વલંત રીતે વધતો જ નથી, એ આપણે સ્વીકારવું જ પડશે. અને આ અંબાલાલભાઈ જેવા વ્યક્તિઓના જીવનની અંદરમાં એ બાહ્ય પુરુષાર્થ કેવો આંતરિક પુરુષાર્થને સ્પર્શ્યો છે એ સમજીએ, સાંભળીએ ત્યારે આમ આપણને પોતાની જાત પ્રત્યે અરેરાટી થઈ જાય કે આવી પાપ ભીરુતા એમનામાં ને આપણામાં જરા પણ નહીં, આંશિક પણ નહીં. અંબાલાલભાઈએ પૌષધ પારવાની ના પાડી, હું પૌષધ નહીં પારું. કેટલાક વ્યક્તિઓના સમજાવવાના કારણે સાહેબે હા પાડી દીક્ષા માટેની, અને એમણે પૌષધ પાર્યો. ચાતુર્માસનો એ છેલ્લો દિવસ, વિક્રમ સંવત 1980ના કારતક સુદ પૂનમના દિવસે પૌષધ પારી અને ગામની બહારના ભાગમાં મહાત્માઓ ત્યાં બિરાજમાન થયા અને આ અંબાલાલભાઈએ ગામની બહાર જઈને દીક્ષા લઈ લીધી. એક દિવસ પણ મારે સંસારમાં અવિરતીધર તરીકે નથી કાઢવો. આ પૌષધ આજે પાર્યો અને આજે દીક્ષા. કેટલા દ્રષ્ટાંતો આપણે આવા સાંભળ્યા હશે. અને આવું કંઈક સાંભળવા મળ્યું, ચાલો આજે શું ફરક પડવાનો, ગમશે, અહોભાવ થશે, કેટલાક સમય માટેનો અનુમોદના થશે, 2-4 જણને કહેવાશે,
કદાચ મતિ જ્ઞાનનો ક્ષયોક્ષમ સારો હશે તો યાદ રાખશું, સમય સમયે લોકોને આપણું જ્ઞાન પ્રદર્શિત કરશું કે જુઓ આવું આવું પણ થયું હતું, મને ખબર છે. આનાથી વધારે શું? અંબાલાલભાઈનું આ વૈરાગ્ય એ જીવનભર માટે આપણા જીવનમાં કંઈક ને કંઈક પરિવર્તન લાવનારો થાય તો અંબાલાલભાઈનું આ ચરિત્ર એ આપણી માટે ફળદાયી, નહીં તો આ ચરિત્ર એ આપણી માટે ફક્ત સાંભળવાનો એક વિષય. સંબંધીઓ આવ્યા, સમાચાર મળ્યા એટલે પેલા શ્રાવકો જે બાહેદારી લઈને બેઠા હતા એ બધા જ શ્રાવકો તૈયાર હતા. બોલ બચ્ચનગીરી નહોતી કે ભાઈ સાહેબને કહી દીધેલું ને હવે બધી પાછળથી ફસકી જઈએ, એવું નહીં. એ દ્રઢતાનો જમાનો હતો. એટલે બધા જ શ્રાવકો અડીખમ ઊભા રહ્યા. સંબંધીઓએ જોયું કે આમની તો દીક્ષા થઈ ગઈ છે અને દીક્ષા પછીના એમનામાં આવેલા પરિવર્તનો એમના મુખારવિંદ પર જે જોયા, સહેજે સ્વીકાર ન થયો. ઘણું સમજાવ્યું, ઘણું બોલ્યા, પણ અંબાલાલભાઈ ગુજરી ગયેલા ક્યારના, અને અમૃત વિજયજી મહારાજ સાહેબ જન્મી ચૂક્યા હતા. હવે ગુજરી ચૂકેલા અંબાલાલભાઈના સંબંધીઓ એ આ અમૃત વિજયજી મહારાજ સાહેબને ક્યાં સ્પર્શવાના? આપણે કહીએ છીએ ઘણીવાર કે આ આત્માએ સંસારનો ત્યાગ કર્યો અને દીક્ષા લીધી. લોચ થાય ત્યારે એવું કહેવામાં આવે કે હવે મનનું મુંડન કરવામાં આવે છે. એકચ્યુઅલી એવું કેટલું થતું હશે, પણ પૂર્ણતયા એ આપણે પણ સમજી શકીએ છીએ કે શક્ય જ નથી. કારણ કે બે જ વિભાગ છે, યા તો જીવ સંસારી હોય ને યા તો મોક્ષમાં ગયેલો હોય. દીક્ષા લે એટલા માત્રથી એ સંસારી મટી નથી જતો, કારણ કે એનામાં સંસાર જ્યાં સુધી એ પોતે નહીં મિટાવે ત્યાં સુધી એ દીક્ષા લેશે તો પણ એ સંસાર ઊભો રહેવાનો. પણ આ અંબાલાલભાઈએ નામ સાથે, ઓળખ સાથે આખો ને આખો જાણે જૂનો સંસાર મિટાવી દીધો હોય એટલા અલિપ્ત રહ્યા. સ્વજનોને જે બોલવું છે એ બોલે છે. બહુ મોટો વિરોધ પણ નથી, કારણ કે મોટા ભાઈનો તો નિયમ છે કે ભાઈ કોઈ બી દીક્ષા લેતું હોય તો મારે તો એને અંતરાય કરવો નહીં. આ નિયમ કેટલો કામમાં આવે છે. આપણને ઘણીવાર એમ થાય કે અત્યારે તો આપણા ઘરમાંથી કોઈ દીક્ષા લેવાનું નથી, મહાત્માઓ આવા નિયમની પ્રેરણા કરે છે, લઈને શું ફાયદો? પણ આ લીધેલો નિયમ એમને કેવો કામમાં આવ્યો. મોટા ભાઈના વિરોધ ન હોવાના કારણે ઘરમાં બીજું વડીલ તરીકે કોઈ હતું નહીં, મોટા ભાઈ જ હતા. મોટા ભાઈએ વિરોધ ન કર્યો તો બીજા બધાના વિરોધ પણ ધીરે 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 શમવા લાગ્યા. પેલા શ્રાવકોએ બહુ સરસ રીતે બધું ટેકલ કર્યું અને બહુ સારી રીતે વસ્તુને થાળે પાડી દીધી. અમૃત વિજયજી મહારાજ સાહેબના વૈરાગ્યની સામે આ લોકોનો વિરોધનું ઝેર શમી ગયું. વિક્રમ સંવત 1980 કારતક સુદ પૂનમના શુભ દિવસે 25 વર્ષની ઉંમર હતી ત્યારે કર્પૂર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે મુનિશ્રી અમૃત વિજયજી નામ એ જાહેર થયું. દીક્ષા થઈ, પણ જ્ઞાનનો ક્ષયોપશમ એને દીક્ષા સાથે ક્યાં લાગી વળગે છે? દીક્ષા એ તો ચારિત્રનો ઉદય છે. જ્ઞાનનો ક્ષયોપશમ મંદ હતો. એટલે પુરુષાર્થ ઘણો કરવો પડે પણ સામે ફળ બહુ મામૂલી મળે. ઘણું બધું યાદ રાખવા પ્રયત્ન કરે, ભણવા પ્રયત્ન કરે, પણ એટલું બધું યાદ ન રહે. સાહેબને કેટલો કોમ્પ્લેક્સ થવાનો શરૂ થયો. ગુરુ ભગવંત પાસે ગયા, રડ્યા કે સાહેબ આટલું અધ્યયન કરું છું પણ મારો એક ક્ષયોપશમ એવો જોરદાર નથી. 8-8 કલાક રોજના ગોખવાનું એમણે કર્યું અને તેમ છતાં પણ એટલો ક્ષયોપશમ થાય નહીં. અમૃત વિજયજી મહારાજ સાહેબના ચરિત્રમાં એવું લખે છે કે દિવસના 8 કલાક જ્યારે તેઓ ગોખતા ત્યારે માંડ આખા દિવસમાં 4 ગાથા પાકી થતી. અને તેમ છતાં પણ તેઓ એ પુરુષાર્થને છોડતા નહીં, ઉલટા એ પુરુષાર્થને વધારવા માટેના પ્રયત્નો કરતા. આ જ્ઞાનની કેવી સાધના છે. આપણે ગઈકાલે આ જ્ઞાન સાધના પરથી એક દ્રષ્ટાંત, ખરેખર આમ આપણી માટે આદર્શ સમૂહ દ્રષ્ટાંત હોય ને એવું એક દ્રષ્ટાંત હતું જે આપણે શાંતિચંદ્ર સુરી મહારાજ સાહેબનું ચરિત્ર ગયા અઠવાડિયે જોયું. એ શાંતિચંદ્ર સુરીશ્વરજી મહારાજાના એક શિષ્ય હતા, પૂજ્ય સોમચંદ્ર સુરીશ્વરજી મહારાજા. એમનું ચરિત્ર પણ બહુ સરસ છે. એ ચરિત્રની અંદરમાં એક વાત આવી હતી કે સાહેબનો જ્ઞાનનો ક્ષયોપશમ બહુ મંદ હતો. એટલે એમના ગુરુ ભગવંતને એમણે કીધું કે સાહેબ મારો ક્ષયોપશમ બહુ મંદ છે, મારે શું કરવું જોઈએ?
તો સાહેબે કીધું કે ભણવા બેસો એ પહેલાં જ્ઞાનના 5 ખમાસમણા આપવાના. એમને આપવાના શરૂ કર્યા. બહુ ખાસ ફરક નહીં પડ્યો. ગુરુ ભગવંતને પૂછ્યું ફરીથી, એટલે શાંતિચંદ્ર સ્વામી મહારાજ સાહેબે કીધું કે કામ કરો, તમે ભણવા બેસો એ પહેલાં 51 લોગસનો કૌશક કરો, પછી ભણો. શરૂ થયું. થોડાક દિવસો થયા, થોડો ઘણો પરિણામમાં ફરક પડવા લાગ્યો, પણ હજી એ ભૂખ હતી કે સાહેબ હજી જ્ઞાન ચડવું જોઈએ. અને ત્યારે શાંતિચંદ્ર સ્વામી મહારાજ સાહેબે કીધું કે કામ કરો, સરસ્વતી મા પાસે બેસો અને એ જે સ્ફુરાવે એ કરો. અને સરસ્વતી માએ એમને સ્ફુરાવ્યું કે તમારે જે પણ ગાથાઓ આજના દિવસમાં ભણવી છે, એ ગાથાના જેટલા અક્ષરો હોય એટલા ખમાસમણ એડવાન્સમાં પહેલાં આપો. એ પછીથી તમે ભણવા બેસો તો તમને જ્ઞાન ચડશે. હું ફરીથી આ શબ્દ બોલું છું. ગાથાના જેટલા અક્ષર હોય એટલા ખમાસમણ એડવાન્સમાં આપવાના. 51 ખમાસમણ જ્ઞાનના તો અલગ, એ આપ્યા. 51 લોગસનો કૌશક કર્યો એ અલગ. હવે સમજો આજે 10 ગાથા કરવી છે. 10 ગાથામાં શબ્દો 300 આવે છે ફોર એક્ઝામ્પલ. તો 300 ખમાસમણ સૌથી પહેલાં આપો. એ પછીથી ભણવા બેસો તો તમને જ્ઞાન ચડશે. સરસ્વતી મા પાસેથી મળેલી આ સ્ફૂર્ણા, આ કદાચ એમની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને આપણને વિચારીએ કે આપણને સરસ્વતી મા પાસેથી આવી સ્ફૂર્ણા આવે. હું 100% કહું, આપણે એને મનનો ભ્રમ કરી અને કાઢી મૂકીએ કે આવું વિચારાય બી નહીં આપણાથી. 300 ખમાસમણ કોણ આપે? એના કરતાં વાંચીને બોલી લેશું, શું ફરક પડે છે જ્યારે બોલવું હશે ત્યારે. પણ આ આપણી જનરેશન નહોતી. આપણી જનરેશનને ન કર્મમાં ન ધર્મમાં કાંઈ પુરુષાર્થ કરવો જ નથી ફાવતો. આ બહુ મોટી તકલીફ છે. એ સમયે શાંતિચંદ્ર સુરી મહારાજ સાહેબના એ શિષ્ય સોમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ આ સાધના દિવસોના દિવસો સુધી કરી. જેટલી ગાથા ભણવાની હોય એટલા ખમસમણ એડવાન્સમાં આપતા. અને ઇતિહાસ સાક્ષી છે. એ મહાત્મા એક દિવસ એ કક્ષાએ પહોંચ્યા કે રોજની 300 નવી ગાથા કરી શકતા હતા. આ ક્ષયોપશમ એમનો વધ્યો. પણ આ ક્ષયોપશમ મફતમાં નથી વધતો, પુરુષાર્થથી વધે છે. આજે આપણને કમ્પ્લેન છે કે જ્ઞાન ચડતું જ નથી, જ્ઞાન ચડતું જ નથી. પણ એ એની મેળે ચડશે? પાણી એની મેળે ચડતું નથી, મોટરની પાઇપ લગાડવી પડે છે, તો જ્ઞાન કેવી રીતે ચડી જશે? પુરુષાર્થ બહુ જ આવશ્યક છે. અને આપણામાં એ પુરુષાર્થની ધારા જ નથી, કારણ કે આપણામાં કોઈ તીવ્રતા જ નથી, કોઈ ભાવની તીવ્રતા જ નથી. થયું તો ઠીક, ન થયું તો હરિહરિ. અમૃતસુરી મહારાજ સાહેબને પણ આવો જ ભાવ થયો કે મારે ગમે તેમ કરી અને આ કરવું જ છે. આ ક્ષયોપશમ ન વધે કેવી રીતે ચાલે? અને એમણે પણ આવી રીતે ગાથાના ગોખવાનો સમય વધાર્યો, સાથે સાથે જ્ઞાનની આરાધના વધારી. 51 લોગસના કૌશક, 51 ખમાસમણા, નૌકારવાળીઓ, સેંકડો નૌકારવાળીઓ એક દિવસમાં ગણવાની. 8 કલાક તો ભણવાનું, 8 કલાકના 10 કલાક કર્યા. એ સિવાયના સમયમાં જ્ઞાનના ખમાસમણ, જ્ઞાનના જાપ વગેરે કરવાના. પાછો ચારિત્ર જીવનની બધી ક્રિયાઓ તો ઊભી જ છે. આવો અઠંગ પુરુષાર્થ એમના જીવનમાં થયો. 1980માં દીક્ષા થઈ. શરૂઆતના વર્ષોમાં, 1-2 વર્ષોમાં આવો પુરુષાર્થ પ્રબળ રહ્યો. 1984માં સાહેબનું અધ્યયન એટલું પ્રબળ થયું કે એમના ગુરુ ભગવંતે એમને પાટ ઉપર બેસાડી અને પ્રવચન અપાવવાની શરૂઆત કરાવી દીધી. 2 જ વર્ષ પહેલાં જેને એક ગાથા યાદ કરવી મુશ્કેલ પડતી હતી, એ આજે કડકડાટ ને સડસડાટ લોકોની સામે ગાથાઓ નહીં, આખાને આખા ગ્રંથો વાંચવાના શરૂ કર્યા એમણે. પુરુષાર્થ હોય ત્યાં સિદ્ધિ મળે જ. ખાલી વાતો હોય ત્યાં કંઈ જ ન મળે, ન સિદ્ધિ મળે ન પ્રસિદ્ધિ મળે. આપણા બધાના જીવનમાં વીર્ય, ઉલ્લાસ, ઉત્સાહ, આ બધા શબ્દોની સખત ખામી છે. અહીંયા પ્રવચનો શરૂ થયા. સાણંદમાં એમણે ચોમાસામાં વંદિતા સૂત્રોની અર્થદીપિકા અને ટીકા એ વ્યાખ્યાનમાં વાંચવાની શરૂ થઈ. લોકો તરફથી તો એટલો જબરદસ્ત પ્રતિસાદ આવવાનો શરૂ થયો કે લોકોને એવું લાગ્યું કે જાણે વર્ષોથી આ ગુરુ ભગવંતને વાંચનનો, પ્રવચનનો મહાવરો છે. સંવત 1985 પૂજ્ય સાગરાનંદ સોરી મહારાજ સાહેબ સાથે ચાતુર્માસ કરવા માટે જામનગર પધાર્યા. ધુળાવમાં એમના પરિચિત ખંભાતના 50 વર્ષની ઉપરના શ્રાવક નેમચંદભાઈ, એ ચાતુર્માસમાં એમના પ્રવચનો વગેરે સાંભળ્યા. એમને વૈરાગ્ય થયો પ્રવચનો સાંભળી.
સંસાર એમને પણ કારાવાસ જેવો લાગવા લાગ્યો અને એમણે દીક્ષાની માંગણી કરી. એમની દીક્ષા થઈ અને શ્રી નેમ વિજયજી મહારાજ સાહેબ તરીકે એમનું નામ રાખ્યું. અને હવે અમૃત વિજયજી મહારાજ સાહેબ એ લોકોની અંદરમાં એક બહુ જાણીતી અને પ્રચલિત હસ્તી તરીકે ઉપસવા લાગ્યા. તેઓ વિચારની અંદરમાં એટલા બધા સક્ષમ હતા કે કોઈનો પણ નબળો વિચાર કે નબળી વાત આવે તો સામે તર્કબદ્ધ રીતે એનો એ વિરોધ કરતા. એમના પ્રવચનોની અંદરમાં સાંભળવાવાળા શ્રોતાઓ એ પ્રશ્ન કરવાવાળા કર્તાઓ પણ બની જતા. એટલા બધા પ્રશ્નો થતા અને સાહેબને એ ગમતું. બહુ સ્પેશિયલ સ્કિલ કહેવાય. કારણ કે તમને જ્યારે તમે તમારી ધારામાં છો અને કોઈ પ્રશ્ન પૂછે ને તો તમે તમારા ધારાથી થોડા દૂર થઈ જાઓ. પણ સાહેબની આ સ્કિલ હશે અને એમણે એ સ્કિલને ડેવલપ બી કરી હશે. અમૃતસરીશ્વરજી મહારાજાની વ્યાખ્યાન સભામાં, પ્રવચન સભામાં એવું કહેવાતું કે એ સમયે ચિક્કાર પ્રશ્નો થતા અને સાહેબ એક પ્રશ્નોને પહોંચી વળતા. જ્ઞાનનો ક્ષયોપશમ એટલો જબરદસ્ત કે સાહેબ એ જ્ઞાનના ક્ષયોપશમના આધારે દરેક વ્યક્તિને સંતોષ આપવા માટે પૂર્ણ પ્રયત્ન કરતા. એ સમયનો વીર શાસન નામનો એક મેગેઝિન આવતું હતું. એ મેગેઝિનની અંદરમાં સિદ્ધાંત રક્ષાના લેખો એમણે ખૂબ લખ્યા અને એના કારણે તેઓ ખૂબ જાણીતા થયા. સંઘોમાં, જૈન શાસનમાં અમૃત વિજયજી મહારાજ સાહેબ એક નામ એવું થતું ગયું કે જે નામથી લોકો એટલીસ્ટ પરિચિત થતા ગયા, કારણ કે એમના લેખો એ બહુ ધારદાર અને જોરદાર રહેતા. જે રીતે એમની આ એક કળા હતી એ રીતે બીજી એક કળામાં ઇનબિલ્ટ એમનામાં કળા હતી જન્મથી. એ હતી કવિત્વ શક્તિની કળા. સાહેબ પોતે શીઘ્ર કવિ હતા, એટલે ઇન્સ્ટન્ટ રચી શકે કોઈ પણ વસ્તુ. અને એના કારણે સાહેબ પોતે કેટલીક કવિતાઓ, કેટલીક કવિત્વ શક્તિની ધારાથી પ્રગટેલી ધારાઓને પોતે પણ સરસ ન્યાય આપી શકતા. સાહેબનો કંઠ એટલો બધો મધુર હતો કે સાહેબ પ્રાચીન પૂજાઓ પોતે ભણાવતા. દેરાસરમાં બેઠા હોય અને પોતે પ્રાચીન જે પૂજાઓ રચી છે એ બધી ઢાળો પોતે ગાતા. આ વસ્તુ આજે પણ આપણે મિસ કરીએ છીએ. આજે પૂજાનો ડિપાર્ટમેન્ટ એ કમ્પ્લીટલી બહેનો આગળ વહી ગયો, લેડીઝ લોકોનું કામ. કોઈ ભૂલથી પણ આપણને એમ કે પૂજા ગાવાની છે તો આપણને એની સામે આમ ચાર આંખ કાઢીને જોવાનું મન થાય કે હું તારે બૈરા દેખાય છે, તું અમને કહે છે ગાવા માટે. પૂજાઓ એટલે શું આજની માટે? તો કોઈક એક પ્રસંગ નિમિત્તે બપોરના સમયે જ્યારે કોઈ જ સાંભળવાવાળું ન હોય એવા સમયે જઈ અને જે ગવાય તે પૂજા. આજે આપણે એ પરિસ્થિતિ પર લાવીને મૂકી દીધી. કેટલાક ધર્મોનો અતિરેક એ આપણી આગળ એટલો બધો વધી ગયો છે કે હવે એ ધર્મોની કિંમતો એ આપણે બહુ નબળી રીતે કરવા લાગ્યા. જે પૂજાઓ રચવા સમયે રચનાર ક્યાં કેવી અનુભૂતિમાં પહોંચી ગયા હોય એવી બધી પૂજાઓ એ આજે સાંભળવાની પણ આપણી તકેદારી, તૈયારી લાવેલી નથી. ગામડાઓ આજે પણ એવા કેટલાક છે કે જ્યાં પુરુષો ભેગા થાય અને જડબાતોડ જોરદાર અવાજ સાથે જાણે પ્રભુ સાંભળશે એવી અંદર ભાવના હોય એવા જોરદાર અવાજ સાથે પૂજાઓ ભણાવે. આખું ગામ બેસે, માણે એ પૂજાને. ત્યારે કદાચ એ ગામડાઓમાં આપણી જેમ 51 ફળ ન ચડાવાય શ્રેષ્ઠ કક્ષાના, જેને કહી શકીએ એવા, પણ ત્યાં 51 વ્યક્તિઓ બેસતા ગામડાઓમાં. અને એ સૌથી મોટું ફળ છે. આજે આપણી પાસે ફળો છે, નૈવેદ્ય છે, પણ બેસવાવાળા વ્યક્તિઓ નથી. ભાઈઓ જ્યારે પૂજા ભણાવતા, એ જે આખી પરંપરા આપણી હતી, એ પરંપરા જ્યાં સુધી જીવંત હતી ત્યાં સુધી ધર્મ સાથેનું જોડાણ એ બહુ રિયલ રહેતું. એ દેખાડાનું કે લોકોને વ્યવહાર કક્ષાનું નહીં રહેતું. અહીંયા અમૃત વિજયજી મહારાજ સાહેબ લીડ લેતા, પોતે પૂજાઓ ભણાવતા અને એ પૂજાઓ ભણાવતા કેટલીય પૂજાઓ ગામડામાં લોકોને શીખવાડતા. અજૈનોના ઢગલા થતા, કારણ કે સાંભળવું, ગાવું કોને ન ગમે. અને એટલે જૈન અજૈન બધા ભેગા થાય ને બધા ભેગા મળીને પૂજાઓ ભણાવે. બાળ જીવોને ધર્મમાં જોડવા માટેનો આ શ્રેષ્ઠતમ માર્ગ છે પૂજાઓ. બે વસ્તુ થાય, એક તો સંગીત છે એટલે જોડવાનું મન થાય, ને બીજું એની અંદરથી બોધ એવો મળે કે એને એ અંદરમાં એ ધર્મ વસે, ફક્ત ક્રિયાત્મક રીતે ન કરે. એ ધર્મ અંદરમાં વસે, પ્રભુ અંદરમાં વસે. એવો એ સુંદર મજાનો ધર્મમાં જોડવાવાળી કળાવાળો આ યોગ. જીને ભક્તિનો રસ જગાડતા અનેક ગામડાઓમાં પોતે સ્થિરતા જ્યાં કરે ત્યાં
આવી રીતે પૂજાઓ પોતે ભણાવતા. આવા બધા સરસ મજાના ઉપકારો કરતાં કરતાં સાહેબ એટલા સરસ આગળ વધ્યા કે પૂજ્ય હર્ષ વિજયજી દાદા અને પૂજ્ય કર્પૂર વિજયજી મહારાજ સાહેબ ઘણીવાર નિશામાં ખેડામાં વિક્રમ સંવત 1991માં અષાઢ સુદ નોમના દિવસે ગણિપદ અને અષાઢ સુદ દસમના દિવસે એમને પન્યાસપદ આપવામાં આવ્યું. વિક્રમ સંવત 1980માં દીક્ષા થઈ અને વિક્રમ સંવત 1991માં તો એમને પન્યાસપદે આરૂઢ કરી દેવામાં આવ્યા. 11 જ વર્ષનો પર્યાય. કેવી જબરદસ્ત યોગ્યતા ઊભી કરી હશે અને એ યોગ્યતાને કેવી જબરદસ્ત ખીલવી હશે કે ગુરુ ભગવંતોને એમનામાં આ પદ આપવા માટેની પૂર્ણતા એમને એમની વિશ્વાસની ધારા બેઠી હશે. અને એ પછીનું એમનું જે જીવન થયું એ જીવનની ઘણી બધી વાતો, એમના ઉપાધ્યાય પદ આચાર્ય પદ સુધીની બધી વાતો અને એ દરમિયાનમાં સાહેબના જીવનમાં આવેલા કેટલાક ફેરફારો, આ બધી વાતોને આપણે આવતીકાલે ફરીથી જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.